કાલે મને એક અસીલ મળ્યા. એમણે મને પૂછ્યું કે સાહેબ, હું છે ને છેલ્લા 3 વર્ષથી મારા પત્નીથી અલગ રહું છું, તો મારા ડાયવોર્સ થઈ ગયા ગણાય, અથવા તો હું બીજું લગ્ન કરી શકું? ઘણા બધા લોકો આવું પૂછતા હોય છે કે અમે આટલા સમયથી અમે અલગ રહીએ છીએ પતિ પત્ની, અને આ સમય દરમિયાન અમારો કોઈ એકબીજા સાથે સંપર્ક થયેલો નથી, જેથી કોર્ટ અમને ડાયવોર્સ ગણી શકે છે અથવા તો સરળતાથી ડાયવોર્સ આપી શકે છે. તો મારે એમને કહેવું છે કે આવું કંઈ હોતું નથી. કાયદાની દ્રષ્ટિએ તમે કોઈ પણ વ્યક્તિથી અલગ રહો છો અને અમુક ચોક્કસ પીરિયડ માટે પણ અલગ રહો છો, તો પણ તેને ડાયવોર્સ ગણવામાં આવતા નથી. જ્યાં સુધી કોર્ટ તમને ડાયવોર્સ માટેનું હુકમનામું ના આપે ત્યાં સુધી તમારા કાયદેસરના ડાયવોર્સ ગણાતા નથી. જેથી કોઈ પણ વ્યક્તિના કહેવાથી તમે એવું ના માની લો કે તમે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ કે અમુક પીરિયડ સુધી તમે પતિ પત્ની બંને અલગ રહ્યા છો અને એકબીજાથી કોઈ પણ જાતનો સંપર્ક નથી કર્યો, તો તમારા ડાયવોર્સ થઈ ગયા ગણાય. એવું નથી હોતું અને કોર્ટ આસાનીથી એવી રીતે ડાયવોર્સ આપતી નથી. ડાયવોર્સ લેવા માટે તમારી પાસે યોગ્ય કારણો હોવા જરૂરી છે, અને એ કારણોને સાબિત કરવા માટે તમારી પાસે એ બાબતના સાક્ષી હોવા પણ જરૂરી છે. તો જ્યારે તમને કોઈ પણ આ વ્યક્તિ આવી રીતે સમજાવે કે ભાઈ આ રીતે ડાયવોર્સ ગણાય, તો માનશો નહીં અને આસાનીથી ડાયવોર્સ થઈ જશે એવું પણ માનશો નહીં. તમારે ડાયવોર્સ જોઈતા હોય તો કોર્ટમાં એક અરજી કરવી પડશે, અને એ અરજીને અનુસંધાને તમારે યોગ્ય પુરાવા રજૂ કરવા પડશે. જ્યારે કોર્ટ આ પુરાવાને ધ્યાને લેશે અને કોર્ટને પુરાવા યોગ્ય લાગશે, તો તમારા ડાયવોર્સનું હુકમનામું કરી આપશે. થેન્ક યુ.